મારા અમાલ પાક થયા કે ના થયા? પહેલા કરતા મારા બદ અમાલ ઓછા થયા કે ના થયા? મારી દુનિયાની મોહબ્બત અને મોટાઈ ઓછી થઈ કે ના થઈ? મારા અંદર ફિકર, ચિંતા, ડર, ભય ઓછો થયો કે ના થયો? હું જાહેરી ખ્યાલમાંથી બહાર આવ્યો કે નહીં? મતલબનું બાતુન મને સમજમાં આવી રહ્યું છે, નથી આવી રહ્યું? મૌલાની યાદગીરીના અંદર વધારો થયો કે ના? મૌલાની મોહબ્બતના અંદર વધારો થયો કે ના થયો? મને સતત મારા રૂહની ફિકર, ચિંતા થાય છે કે મારા રૂહનું શું થશે? એ થયું કે ના થયું? મૌલાની કુરબત હાસલ, નજદીકી હાસલ થઈ કે નહીં? પીર સદન સાહેબે પેલા પ્રેક્ટિસ કરી કે પીર સદરદીન એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે. શું પરિણામ આવ્યું? તેને યકીન હતું. એ એની સમજ, પીર સદન સાહેબની મહેનત યકીનના અંદર, ઈમાનના અંદર બદલાઈ ગઈ. એને યકીન હતું કે હું ખુદાથી નજીક છું. આવું યકીન થયું. 50મા જોમાના અંદર મૌલાએ ફરમાયું કે તમારો ઈમામ તમારી પાસે છે, તમે બી તમારા ઈમામની પાસે છો, અને આ ઈમામની જે મૌજૂદગી છે એને તમે મહેસૂસ કરો. આપણને મહેસૂસ થાય છે કે હાજર ઈમામ મારી પાસે જ છે? આ બધી નિશાનીઓ છે. મૌલાની યાદગીરી, મોહબ્બત, કુરબતના અંદર વધારો થયો, અમાલ આપણા પાક થયા કે ના થયા? તો બિલકુલ નાસીપાસ ના થઈએ, હિંમતવાળા થઈએ, અને નિખાલસ આપણે આપણા પ્રશ્નો, ખુદાનો નૂરનો દીવો આપણી અંદર છે. આપણી પાસે ઇલમ જ્ઞાનની કિતાબો છે, વાયઝોની રેકોર્ડિંગ છે. અગર એમાંથી આપણે સવાલ ના શોધી શકતા હો, તો ઇલમ મિજાલિસના અંદર આપણે રૂબરૂ જતા હોય આપણા ટાઉનના અંદર, ઓનલાઈન આવતા હોય તો આપણે સવાલ પૂછવા જોઈએ, આપણી મૂંઝવણ અને એનો ઉકેલ લાવવો જોઈએ. આપણે શરમ આવતી હોય તો વ્યક્તિગત કોઈને મળીને પૂછો. પણ એક એક આપણે અ, પૂછીએ છીએ, આપણે પોતે મહેનત નથી કરતા, તો પછી એનો શું મતલબ? જે જવાબ મળે છે આપણી મૂંઝવણનો, તો એના પર અમલ કરવો જોઈએ. કોઈ એવી ચીજ તો નથી કે કોઈ કરીને આપશે. રૂહાની બાબત છે. હકનો રોટલો એ છે કે પોતાનો રોટલો ખાય ને આખરતને યાદ કરે, ભૂલી જાય નહીં. ભણ વાવે કોણે લૂણ્યા? પીર પીર કહે મને દેખાડો છે કે કોઈ વાવ્યા વગર લૂણ્યું હોય તો મને બતાવો. જમીન ખેડવી પડે છે, નિંદામણ કાઢવી પડે છે, બીજ વાવવું પડે છે, એને ખાતર અને પાણી આપવું પડે છે, એમની સુરક્ષા કરવી પડે છે, માવજત કરવી પડે છે. ત્યારે એ બીજમાં એ અંકુર ફૂટે છે અને વૃક્ષ બને છે અને એને ફળ લાગે છે ને. અંતરે આ દુનિયાના અંદર આંબો વાવશો તો આંબો પેદા થશે, લીમડો વાવશો તો લીમડો પેદા થશે. જેવું વાવશો તેવું લૂણશો. તેમાં કાંઈ પણ શંકા નહીં લાવશો. તો આ દરેક બાબતનો આપણે ખ્યાલ કરીએ. હવે આપણે તો ટાઈમ ઘણો બધો થઈ ગયો છે. કદાચ થોડા ફરમાન મુબારકને આપણે સમજાવવાની મૌલાની મહેરબાનીથી કોશિશ કરીએ. 50મા જોબાના ફરમાન મુબારકની. તો તો આપણે ક્યાં સુધી ફરમાન મુબારક વાંચ્યા હતા એ ઇંગ્લિશના અંદર બી વાંચીએ અને ગુજરાતીના અંદર વાંચીએ, અને પછી એના એના પછી આપણે કેટલા ફરમાન મુબારક આપણે ટાઈમના હિસાબે સમજાવી શકીએ છીએ એના પર ધ્યાન કેન્દ્રિત કરીએ. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आलि मुहम्मद. અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામે ફરમાવ્યું. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. My beloved family, my beloved leaders, my beloved spiritual children. I begin this Farman by conveying my best, most affectionate, loving blessings to all my spiritual children, wherever they are around the world. I convey best loving blessings for unity, for your spiritual enlightenment, for good health, for your safety and security, for success in your worldly endeavors, and for mushkil ashan. Khanavadan, Khanavadan, Khanavadan. I send best blessing for the souls of the Ruhani spiritual children. Khanavadan, Khanavadan, Khanavadan. The chair of my Leaders International Forum has offered Bhaiya on behalf of my global Jamaat. As your 15th Imam, 50th Imam, I accept your Bhaiya and the pledges and submission from all my spiritual children. Khanavadan, Khanavadan, Khanavadan. The Shia Imami Ismaili Tariqa is founded on Islam's fundamental principle of Tawheed, the oneness of Allah. It is also founded on the Allah's final message to humankind conveyed by the Prophet Muhammad, peace be upon him and his progeny.
એન્ડ ઓન ધ કન્ટિન્યુમ ઓફ ઇમામત. તો અહીંયા સુધી આપણે ફરમાન મુબારકની સમજ લીધી હતી. પાછું આપણે આ ચીજ ગુજરાતીમાં વાંચીએ. કલા મેરા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ ફરમાવ્યું. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અમારો વહાલો પરિવાર, અમારા વહાલા આગેવાનો, અમારા વહાલા રૂહાની બચ્ચાઓ, અમે આ ફરમાનની શરૂઆત અમારા સર્વે રૂહાની બાળકોને, તેઓ જગતભરમાં જ્યાં પણ હોય, અમારા ઉત્તમ અતિશય હેતપૂર્વકના પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીને કરીએ છીએ. અમે એકતા માટે, તમારી રૂહાની રોશની માટે, સારી તંદુરસ્તી માટે, તમારી સલામતી અને સુરક્ષા માટે, તમારા દુન્યવી પ્રયાસોમાં સફળતા માટે અને મુશ્કેલ આશાન માટે ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. અમે મરહૂમ રૂહાની બાળકોના રૂહો માટે ઉત્તમ દુઆ આશીષો મોકલાવીએ છીએ. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. અમારા લીડર્સ ઇન્ટરનેશનલ ફોરમના અધ્યક્ષ એ અમારી વિશ્વભરની જમાત વતી બૈયા અર્પણ કરી છે. તમારા 50મા ઇમામ તરીકે અમે અમારા સર્વે રૂહાની બાળકો તરફથી તમારી બૈયા વચનો અને સમર્પણો કબૂલ ફરમાવીએ છીએ. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. શિયા ઇમામી ઇસ્માઇલી તરીકો તોહિદ અલ્લાહની એકતા ના ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંત ઉપર સ્થાપિત થયો છે. તે પૈગંબર હજરત મુહમ્મદ તેમના ઉપર અને તેમની આલ ઉપર શાંતિ હોજો દ્વારા માનવ જાતને પહોંચાડવામાં આવેલ અલ્લાહના અંતિમ સંદેશ ઉપર અને ઇમામતની સાતત્યતા ઉપર પણ સ્થાપિત થયો છે. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. આપણે આગળ કન્ટિન્યુ કરીશું એને. આગળ મૌલાએ ફરમાવ્યું કે it has been the responsibility of every imam since the time of Hazrat Ali to care for the spiritual and material well-being of the Jamaat, and for your safety and for your security I dedicate my life and imamat resources to this role and this responsibility. નો ગુજરાતી તરજુમો છે. મૌલાએ ફરમાવ્યું કે તે હજરત અલીના સમયથી દરેક ઇમામની જમાતની રૂહાની અને ભૌતિક સુખાકારી માટે સંભાળ લેવાની અને તમારી સલામતી તથા તમારી સુરક્ષા માટેની જવાબદારી રહી છે. અમે અમારું જીવન અને ઇમામતના સંસાધનો આ ભૂમિકા અને આ જવાબદારીઓ પ્રતિ સમર્પિત કરીએ છીએ. તો જેવી રીતે દરેક ઇમામ અને શાહ કરીમે મૌલાએ તખત પર બિરાજીને મૌલાએ ફરમાવ્યું કે અમે અમારી જિંદગી તમને અર્પણ કરીએ છીએ. તો 50મા જુમામાં અંદર મૌલાએ ફરમાવ્યું કે આપણા પહેલા ઇમામ મૌલા મુર્તઝાલી થી લઈને દરેક ઇમામની જમાતની રૂહાની અને ભૌતિક સુખાકારી, એક તો આપણે રૂહાની જિંદગીના અંદર તો મૌલાએ પહેલા દુઆ ફરમાવી કે રૂહાની રોશની માટે દુઆ ફરમાવી, બરાબર. અને રૂહાની બાબતના અંદર એના આગળ છે કે આપણો રૂહ પાક અને સાફ થઈ જાય, નજાત મળે, લક્ષ 84ના બંધનમાંથી મુક્ત થઈએ અને ફનાફિલ્લા થઈ જાય, મૌલાના નૂરમાં એક થઈ જાય. એના માટે મૌલા હંમેશા આપણને દોરવણી ફરમાવે છે. અને ભૌતિક સુખાકારી જે આપણી દુનિયાના અંદર આપણે એજ્યુકેટેડ હોઈએ, તંદુરસ્ત હોઈએ, કુટુંબમાં સમસલા ઇખલાસ અને મોહબ્બતમાં હોય, જમાતમાં સમસલા ઇખલાસ મોહબ્બત હોય, કોઈ મુશ્કેલીઓ ના હોય, તો એના માટે મૌલા સતત આપણા માટે કાર્ય કરે છે. તો દરેક ઇમામની જમાતની રૂહાની અને ભૌતિક સુખાકારી માટે સંભાળ લેવાની અને તમારી સલામતી અને તમારી સુરક્ષા માટેની જવાબદારી. તો અહીંયા મૌલાએ જે પહેલા બી ફરમાન મુબારકની સ્ટાર્ટિંગના અંદર મૌલાએ જે દુઆ આપી એના અંદર મૌલાએ ફરમાવ્યું કે તમારી સલામતી અને સુરક્ષા માટે, બરાબર. તો ઇંગ્લિશના અંદર શું શબ્દો છે એના માટે કે તો સેફટી એન્ડ સિક્યુરિટી, બરાબર. તો ગુજરાતીના અંદર એનો તર્જુમો છે સલામતી અને સુરક્ષા. તો જ્યારે આપણે દુઆના અંદર છે કે સુખ શાંતિ સલામતી, તો શાંતિ ગુજરાતીના અંદર, ઉર્દુના અંદર સલામતી એક જ ચીજ છે.
તો ઓ અલ્લાહ તું શાંતિ છો, શાંતિ તારામાંથી છે અને શાંતિ તારી તરફ પાછી ફરવાની છે. તો હંમેશા જે 48માં જુમાના અંદર મેમોરેઝ આગા ખાનના અંદર હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ ફરમાયું કે તમે નૂરના અંદર જ છો, તમે નૂરના અંદર જ હરો છો, ફરો છો, ખાઓ છો, પીવો છો, રાઈટ? તો સતત આપણો એ અહેસાસ કે આપણે નૂરના અંદર જ છીએ હાજર ઇમામના, અને અમોય દરેક વસ્તુનો સમાવેશ હાજર ઇમામમાં કરે છે. વકુલ શૈન શૈના ઉફી ઇમામે મુબીન, જે કુરાન પાકની સૂરે યાસીન આયાત 12 છે. તો સતત આપણે એ નૂરના અંદર જ છીએ, એ અહેસાસ, તો એ સલામતી છે. અને સુરક્ષા શું છે બાતુનના અંદર? કે બે પ્રકારની બાજી છે, દુનિયા અને શેતાનની. તો દુનિયા અને શેતાનની બાજી આપણને એનાથી આપણો રૂહ સુરક્ષિત રહે, તો એના માટે મૌલા સતત દરેક ઇમામ એના માટે કાર્ય કરે છે. તો જાહેરના અંદર બી સલામતી અને સુરક્ષા છે કે આપણે હિફાજતના અંદર છીએ, બરાબર, શાંતિના અંદર છીએ. અને એ બધા પ્રયાસો થઈ રહ્યા છે કે આપણી આ શાંતિ સલામતી જળવાઈ રહે, બરાબર. દાખલા તરીકે આપણે અમેરિકાના હાઉસના અંદર રાત્રે સૂઈએ છીએ, આપણે ઘરના અંદર અલ્હમ્દુલિલ્લાહ મૌલાની મહેરબાની સલામત છીએ. અને રાત્રે આપણે સૂતી વખતે એલાર્મ સેટ કરીને સૂઈએ છીએ કે ખુદાના ખાસ્તા કોઈ એવું ચીજ બની જાય તો આપણને તરત જાણકારી થઈ જાય. તો એ સુરક્ષાના ઉપાયો છે, બરાબર. તો સલામતી તથા સુરક્ષા માટેની જવાબદારી રહી છે ઇમામની, મૌલાએ ફરમાયું. અને અમે અમારું જીવન, તો મૌલાએ ફરમાવ્યું કે હું મારું જીવન, આખી જિંદગી અને જેટલી બી ઇમામતની સંસ્થાઓ છે એ સંસાધનો તમારે માટે કાર્ય કરી રહ્યા છે. તો આ ભૂમિકા માટે કે મારી આ ઇમામ તરીકે મારી જે મારી જવાબદારી છે એ તમને સમર્પિત કરું છું. તમારા માટે મેં મારી આખી જિંદગી અર્પણ કરી છે. આગળ મૌલાએ ફરમાયું કે ઇફ યુ હેવ વરીઝ, હવે મૌલાએ દીદાર ફરમાવ્યા આપણને, આપણને નસીહતો ફરમાવી, દુઆઓ આપી, અને મૌલાએ ફરમાયું ઇફ યુ હેવ વરીઝ એન્ડ કન્સર્ન્સ then turn to your imam. Your imam is with you wherever you are. Your imam is with you and you are with the imam. The Jamaat is and will constantly be in my heart, in my thoughts and in my prayers. પછી આગળ મૌલાએ ફરમાવ્યું કે જો તમને ફિકર અને ચિંતાઓ હોય તો પછી તમારા ઇમામ તરફ રજૂ થાઓ. તમારા ઇમામ તમારી સાથે છે, તમે જ્યાં પણ હો તમારા ઇમામ તમારી સાથે છે અને તમે ઇમામની સાથે છો. જમાત અમારા હૃદયમાં, અમારા વિચારોમાં અને અમારી દુઆઓમાં છે અને તે સતત રીતે રહેશે. તો આગળ મૌલાએ ફરમાવ્યું કે જો તમને ફિકર અને ચિંતા હોય તો ઇંગ્લિશના અંદર જે મૌલાએ ફરમાન મુબારક જે ઓરિજિનલ જે શબ્દોના અંદર ફરમાયું ઇંગ્લિશના અંદર, એના માટે છે કે ઇફ યુ હેવ વરીઝ એન્ડ કન્સર્ન્સ. તો ગુજરાતીમાં એનું ટ્રાન્સલેશન છે જો તમને ફિકર અને ચિંતા હોય. તો જેવી રીતે આપણે સલામતી અને સુરક્ષા જોઈ, બરાબર, એવી રીતે ફિકર અને ચિંતા, એના અંદર શું ફરક છે? તો વરીઝ એન્ડ કન્સર્ન્સ, દાખલા તરીકે આપણે ડ્રાઈવ કરી રહ્યા છે, રાઈટ? તો બહુ ટ્રાફિક, સડનલી બહુ ટ્રાફિક આવી ગઈ. સમજો કે 5 વાગે આપણે ડ્રાઈવ ચાલુ કરી, આપણે નોર્મલ ટ્રાફિક પ્રમાણે આગે 6 વાગે પહોંચવાના હતા. હવે બહુ ટ્રાફિક આવી, હવે એમ બતાવી રહ્યું છે કે 7 વાગે પહોંચીશું. તો આપણને ફિકર થવા લાગી, રાઈટ? કે બહુ ટ્રાફિક થઈ ગઈ, એ પહોંચાય નહીં, રાઈટ? તો એ ફિકર છે. કન્સર્ન શું છે કે હવે આનો રસ્તો શું? હવે તો ટ્રાફિક થઈ ગઈ છે અને ટ્રાફિક એમ બતાવી રહી છે કે 6 વાગ્યાની જગ્યાએ 7 વાગે પહોંચીશું. કન્સર્ન, હવે એનો રસ્તો શું છે? ફિકર તો છે પણ એનો રસ્તો શું છે એ કન્સર્ન છે. તો ફિકર બી હોય અને કન્સર્ન બી હોય, ચિંતા હોય, તો ઇમામ તરફ દ્રષ્ટિ કરો. કન્સર્ન, ચિંતા એ છે કે આપણે કોઈ નવો રૂટ લઈ શકીએ છીએ ફાઇન્ડ આઉટ કરીને. આ રૂટ તો 6 વાગ્યાની જગ્યાએ 7 વાગે પહોંચાડવાનું બતાવી રહ્યો છે, કોઈ બીજો રૂટ લઈ શકીએ છીએ, બરાબર. અથવા બીજો કોઈ રૂટ નથી અને આપણે 6 વાગે પહોંચવાના હતા, ત્યાં 7 વાગે પહોંચીશું. તો જ્યાં ઘરે પહોંચવાના હતા કે જે જગ્યાએ પહોંચવાના હતા ત્યાં આપણે ફોન કરી દઈએ તો એ લોકો આપણી ફિકર ના કરે, એ લોકો રિલેક્સ થઈ જાય કે કોઈ પ્રોબ્લેમ નથી, ખાલી ટ્રાફિકમાં છે તો 6 વાગે નહીં પહોંચી શકીએ, 7 વાગે પહોંચી શકું. આપણે કોઈને કમિટમેન્ટ કર્યું હોય તો એને સોરી કહીએ કે હું બરાબર ટાઈમથી નીકળ્યો હતો પણ સડનલી આ ટ્રાફિક આવી ગઈ
આ ચીજ આવી ગઈ તો તમે મને માફ કરજો. તો આજે કદાચ ટ્રાફિક પાછી ખુલી જશે તો હું પહોંચીશ, થોડો મોડા બી પહોંચીશ, નહીં તો પછી નહીં પહોંચાય આજે, તો ઇન્શાઅલ્લાહ આપણે કાલે મીટિંગ કરીશું. ઘરે આપણે કહી દઈએ કે હું ઘરે જ આવવા નીકળી રહ્યો છું, 6 વાગે નહીં તો ઇન્શાઅલ્લાહ 7 વાગે પહોંચી જઈશ. તો આ આપણે રસ્તો કાઢ્યા, ખાલી ફિકર કરીને બેસી ના રહ્યા, રાઈટ? એનો રસ્તો શું છે કે આ છે. આપણા હાથમાં જે ખુદાએ આપણને તંદુરસ્તી, અક્કલ આપી છે, એનાથી આપણે શું ઉપાય કરી શકીએ છીએ એ કર્યા. બીજું આપણે નથી કરી શકતા, તો એના માટે આપણે ફોન કરી દીધા કે ભાઈ આ છે બધું, રાઈટ? મારાથી આટલું થઈ શકે છે. બીજું બધું મોલા પર ભરોસો રાખી મોલા પર છોડી દીધું. તો મોલાએ કીધું કે તમે ફિકરમાં આવો અને તમને ચિંતા હોય તો ચિંતા શું છે, આ કન્સર્ન છે કે આપણે એનો રસ્તો શોધી રહ્યા છે, જેને આપણે ગુજરાતીમાં અંદર મૂંઝવણ બી કહીએ છીએ. આપણે કોઈ ચીજ અમલમાં લાવવી છે અને એ કેવી રીતે અમલમાં લાવવી એની મૂંઝવણ કે ગેરસમજણ છે, સમજમાં નથી આવતું. તો એના તરફ માટે બી મોલાએ કીધું તમે મારા તરફ, ઇમામ તરફ દ્રષ્ટિ કરો અને તમે ઈમાન રાખો કે તમારા ઇમામ તમારી પાસે જ છે, તમારી સાથે જ છે. પીર સદરદીન એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે. તમે જ્યાં પણ હો, શારીરિક રીતે, ભૌતિક રીતે, મટીરિયલી આપણે ક્યાંય પણ હોઈએ દુનિયામાં, પણ મોલાએ કીધું કે તમ તમ તમારા ઇમામ તમારી પાસે જ છે અને તમે પણ તમારા ઇમામની સાથે છો. તો મૌલા તો છે જ. મૌલા ફરક આઈ એમ ઓલવેઝ વિથ યુ. પણ આપણે કેટલું મૌલાને હાજર નાજર સમજીએ છીએ એ આપણા ઈમાન પર છે, આપણી મજહબની પ્રેક્ટિસ પર છે. પીર સદરી સાહેબે પ્રેક્ટિસ કરી, પણ શરૂઆત ક્યાંથી હતી કે પીર સદરદીન હતો તે તમારા જેવો એક માણસ હતો, તમારાથી કાંઈ ફરક નહીં હતો, તેની આંખો કાન વગેરે તમારા જેવા જ હતા. તો આપણે કોઈ એક્સક્યુઝ ના કાઢીએ કે પીર હતા, એ કરી શકે આપણે ના કરી શકીએ. તો મોલાએ કહ્યું કે ના, તમારા જેવો જ એક માણસ હતો, એની પણ આંખો અને કાન તમારા જેવા હતા. તો એમણે આંખોથી ઇલમ વાંચ્યું, કાનથી ઇલમ સાંભળ્યું. આપણે બી આંખોથી ઇલમ વાંચીએ, કાનથી ઇલમ સાંભળી, એ ચીજ આપણા હૃદયમાં ઉતારીએ. તો પીર સદરદીન બુદ્ધિવાન, દાના, સાચો અને સાફ બાતુનો હતો. તો આ ચીજો, આ ઇલમ આપણા હૃદયના અંદર ઉતરવા લાગે અમલથી, તો આપણે પણ બુદ્ધિવાન, દાના, સાચા અને બાતુના સાફ થઈએ. પીર સદરદીન એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે. તો આ રીતે આપણે બાતુન રોશન થતું જાય તો આપણે પણ મૌલાને હાજર નાજર સમજીએ. આ પણ એક ઇબાદત છે મૌલાને હાજર નાજર સમજવાની, કારણ કે આપણે આપણું બાતુન પાક કરવું છે. તો તમે તમારા માતા પિતાના દેખતા ખરાબ કામ કરી શકશો નહીં, તેમ ખરાબ શબ્દ પણ બોલી શકશો નહીં. તે જ પ્રમાણે જે ઇમામને હાજર સમજે છે તે બદકામ કરી શકતો નથી. તો દરેક દરેક ચીજના અંદર, દરેક કામના અંદર એમ સમજવું. તો પીર સદરદીન એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે, તેને કદી પણ બુરું કામ કર્યું નથી. આજ પણ જે એમ સમજે છે એના માટે પણ એમ જ છે. તો પીર સદરદીન સાહેબને 700 વર્ષ થઈ ગયા. એના પછી લગભગ 600, 650 વર્ષ પછી મોલાએ આ ફરમાન મુબારકના યાદ કરીને આપણને આ દોરવણી આપી. જો તમે બી તમારા જેવો જ માણસ હતો પીર સદરદીન સાહેબ, તમે પણ એમ કરશો પણ તો તમને બી એમ જ થશે. તો એ સમજ યકીનના અંદર બદલાઈ ગઈ. તેને યકીન હતું કે હું ખુદાથી નજીક છું. તો મૌલા તો કે છે કે હું તમારી પાસે છું. આપણી મજહબની પ્રેક્ટિસ કેટલી છે, આપણે મૌલાની કેટલી યાદગીરીમાં રહીએ છીએ, મોહબ્બતમાં રહીએ છીએ, એટલું આપણે મૌલાને પાસે સમજશું. તો મૌલાએ કીધું તમે પણ તમારી ઇમામની સાથે છો અને જમાત અમારા હૃદયમાં, અમારી વિચારોમાં અને અમારી દુઆઓમાં છે અને તે સતત રીતે રહેશે. તો પહેલા જ મૌલા દુઆ આપે છે, રાઈટ? અને મૌલા ઈચ્છે છે કે તમે અમને એક વસો ચાહો છો, અમે તમને 100 વસા વધારે ચાહીએ છીએ. તમે એક કદમ ચાલીને આવો છો, અમે 100 કદમ વધારે ચાલીને આવીએ છીએ. અને મૌલાએ કીધું તમે હર હંમેશા અમારા હૃદય, વિચારો અને દુઆઓમાં છો. જ્યારે તમે અમને યાદ કરો છો તે જ વખતે તમે પણ અમને યાદ આવો છો. તો એ મૌલાએ જે દુઆઓ ફરમાવી, નસીહતો ફરમાવી, એના પર આપણે અમલ કરીએ તો સતત આપણે ઇમામના વિચારોમાં છીએ, એવી રીતે આપણે પણ મૌલાના વિચારોમાં રહીએ અને એ ચીજ આપણા હૃદયના અંદર ઉતરી જાય. જેવી રીતે મૌલાને તો અલ્હમ્દુલિલ્લાહ બધું રોશન છે અને મૌલા આપણને ખાતરી આપે છે તમે મારી પાસે જ છો અને તમે મારા હૃદય, વિચારો અને દુઆઓમાં છો. તો મૌલાએ આપણને દુઆઓ ફરમાવી, નસીહત ફરમાવી, એના પર અમલ કરીને મૌલાને આપણને હાજર નાજર સમજીએ, આપણા વિચારોમાં રાખીએ, તો એ મૌલા આપણા હૃદયના અંદર વસી જશે, કાયમનું થઈ જશે, હંમેશનું થઈ જશે. જે પીર સમદ સાહેબે કીધું કે પાડી પાડી પટોળે ભાત તે તો ફાટે પણ ફીટે નહીં ઓજી.
એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય, પણ તમારો રૂહ અમારી સાથે હોય. અને મૌલાએ ખાતરી આપી કે તે સતત હંમેશા તમે મારા હૃદય, વિચારો અને દુઆઓમાં રહેશો. અને આગળ આપણે ફરમાન મુબારકમાં જોઈશું તો મૌલાએ ફરમાવ્યું કે આ બધી ચીજો મૌલાએ ફરમાવ્યું કે હું હંમેશા તમારી પાસે છું, તમે બી મારી પાસે છો, પણ આ તમે ઇમામની હાજરી, મૌજૂદગી તમે મહેસૂસ કરો, એનો અહેસાસ કરો. બરાબર છે? તો આપણે અહીંયા સોરી, આગળ ઘણું બધું આપણે ઇલમ સાંભળ્યું એટલે આજે આપણે વધારે ચર્ચા નથી કરતા, અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. તો અ, ચલો એક ફરમાન પેરેગ્રાફ આપણે થોડું હજુ એક લઈએ અને પછી આપણે ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું. તો કદાચ 20-25 મિનિટ ક્વેશ્ચન આન્સર સેશન રહેશે. અ, એના પછી મૌલાએ ફરમાવ્યું કે માય લેટ ફાધર વોઝ એ વિઝનરી who look far ahead, not one generation, not two generation, but many generations. He lives as his grandfather did, an extraordinary legacy. History will record some of his many achievements, including the enduring and stable institution he built during a time of deep change. He was an innovator and a bridge builder. He had far reaching impact around the world. The focus of his life work was the elevation of the Jamaat and the people amongst whom the Jamaat lives and humanity at large. He had a boundless love for the Jamaat and reconnected with large Jamaat that in their living memory had never seen their Imam. ગુજરાતી ટ્રાન્સલેશન છે. અમારા સદગત પિતાશ્રી એટલે 50મા જુમાના અંદર મૌલાના શાહ રહીમ હાજરી ઇમામ શાહ કરીમને યાદ કરીને મૌલા ફરમાવે છે કે અમારા સદગત પિતાશ્રી દૂરંદેશી હતા, વિઝનરી હતા. દૂરંદેશી વિઝનરી એટલે બહુ આગળનું વિચારવા વાળા, ફ્યુચર માટે બહુ આગળનું વિચારવા વાળા, જેઓએ ઘણી આગળની તરફ, એક પેઢી તરફ નહીં, બે પેઢી તરફ નહીં, પરંતુ અનેક પેઢીઓ તરફ આગળ દ્રષ્ટિ કરી હતી. તો 50મા જુમાના અંદર મૌલાએ 49મા જુમાના ને યાદ કરી ફરમાવ્યું કે અમારા પિતાશ્રી શાહ કરીમ માટે મૌલાએ ફરમાવ્યું કે મૌલા વિઝનરી હતા, બહુ આગળનું વિચારતા હતા, ભવિષ્યનું. એક જનરેશનનું, એક પેઢીનું, બે પેઢીનું નહીં, પણ ઘણી બધી પેઢીઓનું આગળ વિચારતા હતા. જેમ તેમના દાદાશ્રીએ કર્યું હતું તેમ એક અસાધારણ વારસો છોડી ગયા છે. તો 50મા જુમાના અંદર મૌલાએ શાહ કરીમ 49મા જુમાને યાદ કરીને ફરમાવ્યું કે એમના દાદાશ્રી એટલે 48મા જુમાના અંદર ખુદાબીન હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ જે રીતે વિચારતા હતા અને આ જે અસાધારણ વારસો જે છોડી ગયા છે એ પ્રમાણે મારા પિતાશ્રીએ બી કામ કર્યું. અસાધારણ વારસો, એક્સ્ટ્રા ઓર્ડિનરી લીગસી, રાઈટ? હવે મૌલા એના આગળ પછી બતાવશે કે શું 49મા જુમાના અંદર શું કાર્ય થયું જેને મૌલા એક્સ્ટ્રા ઓર્ડિનરી લીગસી કહે છે, ગુજરાતીના અંદર અસાધારણ વારસો કહે છે. તો એ છોડી ગયા છે આપણા માટે બહુ સારું કામ કરીને. ઇતિહાસ તેમની એક અનેક સિદ્ધિઓમાંની કેટલીક સિદ્ધિઓની નોંધ લેશે. તેમાં એ મજબૂત અને સ્થિર સંસ્થાઓનો સમાવેશ થાય છે. તો ઇતિહાસ છે જે 49ના જુમાના અંદર કાર્ય થયું એ સમય અને હવે પછીનો ટાઈમ છે, તો લોકો એ ચીજની નોંધ લેશે કે એક્સ્ટ્રા ઓર્ડિનરી લીગસી છોડી ગયા છે. અને એ અસાધારણ વારસો શું છે કે તો પહેલા મૌલાએ કીધું કે એના અંદર મજબૂત અને સ્થિર સંસ્થાઓનો સમાવેશ થાય. તો જે ઇમામતની ઇન્સ્ટિટ્યુશન છે, તો શાહ કરીમના જુમાના અંદર એ બહુ સારી રીતે એસ્ટાબ્લિશ થયું અને એની બહુ સારી રીતે માવજત કરીને જમાત સામે બધી ઇન્સ્ટિટ્યુશનો છે. તો કાઉન્સિલ છે, તરીકા બોર્ડ છે, આગા ખાન એજ્યુકેશન બોર્ડ છે, હેલ્થ બોર્ડ છે, ઇકોનોમિક પ્લાનિંગ બોર્ડ છે, આપણી રૂહાની અને દુનિયા ઉન્નતિ માટે જે સંસ્થાઓ છે એ બહુ મજબૂત અને સ્થિર છે, કોઈ એને હલાવી ના શકે અને બહુ સ્ટ્રોંગ છે. એનો વારસો આપણને આપી ગયા છે કે જેનું તેઓએ ઊંડા પરિવર્તનના સમયમાં ઘડતર કર્યું હતું. તો શાહ કરીમે આ જે ઇન્સ્ટિટ્યુશનો બનાવી જમાત માટે અને એનું ઘડતર કર્યું,
ઘડતર કરવું એટલે કોઈ ચીજનો પાયો નાખવો અને એની મોટી ઇમારત બનાવવી. આપણે હાઉસ બનાવીએ છીએ તો પાયો નંખાય છે અને પછી કમ્પ્લીટ હાઉસ બને છે. તો એને કહેવાય ઘડતર કર્યું. અને એ કયા સમયે કર્યું કે ઊંડા પરિવર્તનના સમયના અંદર. તો કોઈ બહુ ડીપ ચેન્જિંગ શાહ કરીમના જોમાના અંદર હતી. તો સૌપ્રથમ તો શું 1971 ના અંદર જે યુગાન્ડાના અંદર ક્રાઇસિસ થઈ. તો આખી જમાતને મૌલાએ કેનેડા અને યુરોપના અંદર મૂવ કરી. એટલા સુધી કે મૌલાએ પોતાની ફ્લાઇટો મોકલી અને યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા મૌલાએ પાસપોર્ટ ત્યાં બનાવ્યા યુગાન્ડાના અંદર અને જમાતને મૂવ કરી. તો એ બહુ ઊંડું પરિવર્તન હતું આ. સડનલી 3 દિવસનો અંદર ટાઈમ આપ્યો યુગાન્ડાના એ ટાઈમના પ્રેસિડેન્ટ ઈદે અમીને કે વિધિન 3 ડેઝ બધા એશિયન લોકો મારો દેશ છોડી જાય. અને મૌલાએ પોતાની જમાતને હેમખેમ ત્યાંથી નીકાળીને કેનેડા અને યુરોપ ને બીજી જગ્યાએ સેટ કરી. બરાબર. ઘણી વખત ઈસ્ટ આફ્રિકાના અંદર બી કેન્યા ટાન્ઝાનિયાના અંદર બી ક્રાઇસિસ આવી. તો મૌલાએ એનો બી બહુ સારી રીતે જમાતને ઉગારી લીધી. અને જે કોલ્ડ વોર હતો બહુ વર્ષો સુધી અમેરિકા અને રશિયાના વચના અંદર જે જે ગેરસમજણ મૂંઝવણો અને નારાજગી ચાલી રહી હતી અને આખી દુનિયા પર એની અસર હતી. તો એ બી બહુ ઊંડો પરિવર્તન હતો. અને જે 1991 ની આજુબાજુ રશિયામાંથી બીજા દેશો આઝાદ થયા. તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન. તો આ બધા એ બી બહુ ઊંડા પરિવર્તનો. તો શાહ કરીમના જમાના અંદર દુનિયાવી રીતે આ બધા બહુ અફઘાનિસ્તાનના અંદર, સિરિયાના અંદર બી બહુ ક્રાઇસિસો આવી. અને આ ઊંડા પરિવર્તન થઈ રહ્યા હતા આખી દુનિયાના અંદર. એ સમયે મૌલાએ આ ઇમામતી સંસ્થાઓની એ બનાવી અને એને બહુ મજબૂત અને સ્થિર બનાવી જમાત માટે. અને એ આપણા માટે એક અદ્ભુત વારસો મૌલા છોડી ગયા છે. તો ઇમામ શાહ રહીમ હાજર ઇમામે આ ચીજનો ઉલ્લેખ કર્યો કે 49ના જુમાના અંદર મૌલાએ કેટલું બહેતરીન કામ કર્યું કે જેનું ઊંડા પરિવર્તનના સમયે ઘડતર કર્યું હતું. તેઓ એક નવીન પહેલ કરનાર અને પોલોનું ઘડતર કરનાર હતા. તો નવીન પહેલ કરનાર હતા. સમથિંગ ઇનોવેટર્સ, એકદમ નવીન ચીજો અમલમાં લાવવા વાળા અને એનું ઘડતર કરવા વાળા હતા. દાખલા તરીકે 1995 ના અંદર મૌલા તાજિકિસ્તાન પધાર્યા. તો ત્યાં શિયા અને સુન્ની મુસલમાનો વચ્ચે બહુ કોન્ફ્લિક્ટ ચાલી રહ્યું હતું. ઇસ્માઇલી અને બીજા મુસલમાનો વચ્ચે બી કોન્ફ્લિક્ટ થઈ રહ્યું હતું. તો મૌલાએ ઈચ્છા દર્શાવી અને કાઉન્સિલે કીધું અને મુફતી સાહેબ પાસે વાત મોકલાવી. અને મૌલાએ ના ફક્ત ઇસ્માઇલી પણ બીજી જમાતો, બીજા મુસલમાનોને પણ એ દીદારના અંદર સામેલ કર્યા. અને મૌલાએ પોતાના વહાલા રૂહાની બચ્ચાઓને ખાનાવદાન દુઆશીષ ફરમાવ્યા અને બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અને માય મુસ્લિમ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ એ ફરમાવ્યું. તો આ એક નવીન પહેલ હતી. સમથિંગ ન્યૂ હતું એકદમ. અને સિરિયાના અંદર તો લગભગ ગોલ્ડન જુબલી ટાઈમે તો મૌલાએ ના ફક્ત ઇસ્માઇલી બીજા મુસલમાનો પણ બીજા ફેથ વાળા ફરમાન મુબારકના અંદર છે એન્ડ અધર ફેથ. તો બીજા ધર્મવાળા સમજો કે ક્રિશ્ચિયન, યહૂદી બી હોઈ શકે છે. એમને પણ એ દીદારના પ્રોગ્રામના અંદર મૌલાએ સામેલ કર્યા. તો આ એકદમ નવીન પહેલ હતી. અને પુલોનું ઘડતર કરનાર, તો બ્રિજ બનાવનાર હતા, બ્રિજ બિલ્ડર. તો સમજો કે બે જગ્યાઓ છે અને વચના અંદર ખાઈ છે અને કોઈ રસ્તો નથી આ જગ્યાએથી પેલી જગ્યા માટે. તો ત્યાં બ્રિજ બનાવવામાં આવે. તો એ બ્રિજના આધારે આપણે નોર્થથી સાઉથમાં જઈ શકીએ કે ઈસ્ટમાંથી વેસ્ટમાં જઈ શકીએ છીએ. તો બે વ્યક્તિ હોય કે બે સમાજ હોય કે બે કુટુંબો હોય કે બે દેશો હોય અથવા વિચારસરણી હોય, બે બે વ્યક્તિઓની કે બે કન્ટ્રીની કે બે લોકોની સમાજની બંનેની વિચારસરણી થિંકિંગ અલગ છે. એના વચ્ચે બ્રિજ બાંધ્યા. તો એક રૂહાનિયતના રીતે તમારો દિન રૂહાની છે, બીજાઓનો દિન જિસ્માની છે. રૂહાની તથા જિસ્માની દિનમાં કેટલો બધો ફરક છે. તો એ બ્રિજ બાંધી અને મૌલાએ એ જિસ્માની દિનવાળાઓને રૂહાની દિન સાથે નજદીક થાય, ભળી જાય, એના માટે મૌલાએ કાર્ય કર્યું. તો પુલોનું ઘડતર કરનાર બ્રિજ બિલ્ડર હતા. શાહ કરીમને યાદ કરીને મૌલાએ ફરમાવ્યું તેઓ જગતભરમાં દૂરગામી પ્રભાવ
ફાર રીચિંગ ઇમ્પેક્ટ ધરાવતા હતા. તો આખી દુનિયાના અંદર મૌલાનો જે પ્રભાવ હતો એ બહુ સોલિડ હતો, બહુ જબરજસ્ત હતો. તેમના જીવનના કાર્યનું કેન્દ્રીય લક્ષ્ય જમાત અને જે લોકોની વચ્ચે જમાત રહે છે તેમજ સમગ્ર માનવ જાતની ઉન્નતિ હતું. તો 50મા જોમાના અંદર મૌલાના શાહ રહીમ હાજરી ઇમામે 49ના જોમાના અંદર શાહ કરીમ માટે ઘણું બધું ફરમાવ્યું. અને મૌલાએ કીધું કે શાહ કરીમના જોમાના અંદર જે સેન્ટ્રલ જે કામ હતું એ શું હતું કે જમાતની ઉન્નતિ અને જે જમાત જે લોકોની વચમાં રહે છે, જમાતની આજુબાજુ જે લોકો રહે છે એ લોકોની ઉન્નતિ અને સમગ્ર માનવ જાત માટે બધા મેનકાઇન્ડ માટે એમના ઉન્નતિ માટે એમને એલિવેશન માટે કાર્ય કર્યું હતું. તેમને જમાત માટે અસીમ પ્રેમ હતો. અને 50 દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે, પણ 49મા જોમાનો જે સમય હતો 67 વર્ષનો ઇમામતનો એ જોમાને યાદ કરીને 50મા જોમાના અંદર મૌલા મુર્તઝાલી ફરમાવે છે કે 49ના જોમાના અંદર મૌલાને જમાત માટે અસીમ બહુ જ પ્યાર હતો, ખૂબ પ્યાર હતો. અને મોટી સંખ્યાની એ જમાતો સાથે ફરીથી સંપર્ક કર્યો. ફરીથી સંપર્ક કર્યો એટલે તો શાહ કરીમ તો દુનિયા બાને 67 વર્ષની ઇમામત હતી, પણ અહીંયા મૌલાએ એક ચીજ બી ઇનડાયરેક્ટલી કીધી કે દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. તો નૂર એક જ છે. એક વખત જેનો સંપર્ક થઈ ગયો કોન્ટેક્ટ, એનો પાછો કોન્ટેક્ટ કરવો, બરાબર. દાખલા તરીકે કોઈ વ્યક્તિને આપણે 25 વર્ષ પહેલા મળ્યા હોય અને 25 વર્ષ પછી મળીએ, તો એવી જમાતો કે જે લોકોએ દાખલા તરીકે તાજિકિસ્તાનની જમાત, એ લોકોએ 1000 વર્ષ પછી ઇમામના દીદાર કર્યા. અને શાહ કરીમ પહેલા ઇમામ હતા કે જેમણે હુન્ઝા ગિલગિટ અને ચિત્રાલ એ નોર્ધન પાકિસ્તાનની મુલાકાત લીધી, તાજિકિસ્તાનની જમાતની મુલાકાત લીધી, અફઘાનિસ્તાનની જમાતની મુલાકાત લીધી, રાઈટ. તો મોટી સંખ્યાની જમાતો સાથે ફરીથી સંપર્ક કર્યો. એટલે 1000 વર્ષ પહેલા જે ઇમામે સંપર્ક કર્યો તો એ ઇમામ અને 49માં જોબો એક જ છે. અને દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. એટલે મૌલા એમ ના ફરમાયું કે 49માં જોમાએ મૌલાએ ખાલી એક જ વાર સંપર્ક કર્યો, પહેલી વખત સંપર્ક કર્યો, ફરીથી સંપર્ક કર્યો, પાછો સંપર્ક કર્યો, રાઈટ. એટલે ઓલરેડી સંપર્ક કર્યો તો જમાતનો અને પાછો સંપર્ક કર્યો. જેમણે કેવી જમાતને, જેમણે પોતાના જીવન સ્મૃતિ દરમિયાન, લિવિંગ મેમરી દરમિયાન પોતાના ઇમામને ક્યારે પણ દીદાર કર્યા નહોતા, એવી જમાતોનો સંપર્ક કર્યો કે એ જે આ જીવન જીવી રહ્યા છે આ સેન્ચુરીના અંદર જિસ્માની, એના અંદર એ લોકોએ જાહેરમાં ઇમામના દીદાર નહોતા કર્યા, એ લોકોનો સંપર્ક કર્યો, બરાબર. તો ઇન્શાલ્લાહ પછી આપણે આગળ એને ચીજને સમજવાની કોશિશ કરીશું. તો રૂહોને લગતીની બી બાબત છે કે આપણો રૂહ તો સદીઓથી ખુદાના નૂરથી અલગ થયો છે અને આપણે આટલા જન્મો લીધા છે. પીર હસન કબીર સાહેબે ફરમાવ્યું કે અનંત યુગ વહી ગયા, તો આપણો રૂહ ખુદાનો નૂરનો દિયો આપણા અંદર જ છે અને કાયમ દાયમ છે. તો આપણે સંપર્કમાં હતા અને એ પાછો ફરીથી સંપર્ક કર્યો. તો આપણા રૂહને જ્યારે એ સ્પર્શ થાય છે ઇમામના નૂરનો, અને બહુ સદીઓ પહેલા એ સ્પર્શ થયો હોય કોઈ ને કોઈ અવતારના અંદર, તો ફરીથી એ નૂરનો આપણને સ્પર્શ થાય છે. તો એ પણ રૂહાનિયત રીતે ફરીથી સંપર્ક થવો એમ કહેવાય. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. ઇન્શાલ્લાહ નેક્સ્ટ ટાઈમ આપણે કન્ટિન્યુ રાખીશું આ ફરમાન મુબારક સમજી લેવા માટે. હવે આપણી પાસે આમ તો 16 મિનિટ છે, પણ વાંધો નહીં, આપણે 20-25 મિનિટ બી ક્વેશ્ચન આન્સર સેશન રાખી શકીએ છીએ. તો આજની ઇલમ મિજાલિસ માટે કે આગળની કોઈ બી ઇલમ મિજાલિસ માટે, આપણા મજહબ માટે કોઈને બી કાંઈ પ્રશ્ન હોય તો જરૂર પૂછી શકો છો. તો મૌલાની મહેરબાનીથી હું કોશિશ કરી જવાબ આપવાની. તો તમે તમારા ફોનના અંદર 7 નંબરના નીચે જે સ્ટાર છે એ 2 વખત ક્લિક કરીને તમારું ફોન અનમ્યુટ કરી શકો છો, મારી સાથે વાત કરી શકો છો. હું ઈચ્છું છું કે નવા નવા લોકો વાતો કરે, લાઈન પર આવે, કોઈ જબરજસ્તી નથી. એ તો પછી નસરીન આપા છે, જલાલુદ્દીન ભાઈ છે,
તો ભલે 2 જણા વાતો કરે છે તો બી કાંઈ પ્રોબ્લેમ નથી. સવાલો તો થાય જ છે, વાતચીત બી થાય છે તો સારું લાગે છે એ 2 જણા વાત કરે છે હંમેશા તો બી. અને એમના સવાલો એ બી હોઈ શકે છે કે બીજા લોકોને એ સવાલ હોય પણ પૂછી નથી શકતા તો એ લોકો પૂછે છે તો વાતચીત થાય છે તો આપણને જવાબ મળે છે. नसरीन आपा एटलांटा से, आप बात करना चाहोगे? या अली मदद करीम भाई। अब्दुल्ला मदद आपा कैसे हो आप? शुक्र अल्हम्दुलिल्लाह, आप कैसे हैं? शुक्र अल्हम्दुलिल्लाह। मौला की मेहरबानी, आप लोगों की दुआ है। बोलिए। शुक्र मौला। करीम भाई, वो अपन प्रस्तावना पढ़ते हैं रोज, तो उसमें वो जो अली अल्लाह के जो गिनान की कड़ी है ना, राइट। एजी अली टेटो अली एजी अली टेटो कहिए तू नहीं रे लगा अमे एने मानी सिदक्सु यानी मक्कम होता, राइट? सिद्दक सिद्दक पूछ रहे हो आप? हाँ, सिद्दक्सु। और फिर हाँ, हमें उसके मानो ने बाद सिद्दक्सु। हाँ, बराबर है। हाँ सच्चे ईमान से, पक्के ईमान से। हाँ, એનું નામ છે જलन शाहो आकार, तो ये जलन शाहो का मीनिंग नहीं समझ में आया। बराबर है, माशाल्लाह। तो मैंने आप मेरी कोई बात नहीं, मेरी रिकॉर्डिंग आप सुनोगे ना तो ये चीज़ आएगी, मैंने आगे बताई है। कोई बात नहीं। अच्छा, तो नॉर्थ में से, ईस्टर्न नॉर्थ में से एक आपा ने पूछा था तो मैं तब जवाब दिया था इसका। तो दूसरा सवाल आप बाद में पूछना, तो पहले हम इसकी बात करते हैं ना। तो देखो, गिनान की पूरी कड़ी क्या है कि एजी अली ते तो सही अल्लाह कहिए, तेमा ओछो नहीं रे लगार। पूरा मानो, बिल्कुल कमी नहीं होनी चाहिए वो ईमान के अंदर। हमें मानियो, और पीरों ने खुद अपनी बात की कि हमने कैसा उनको माना। हमें मानियो ने सिद्दक सु, पूरे ईमान से उसको माना। एनु नाम छे जल्लन शाहू आकार। तो खुदा निरंजन निराकार है, राइट। निरंजन का मतलब होता है कि जाहिरी आंखों से नहीं देखा जाए, राइट। बातूनी आंखों से दिखा जाता है, राइट। निराकार यानी वो उसका कोई शेप नहीं है, आकार नहीं है ना। रेक्टेंगल है कि कोई त्रिकोण है या चौरस है या गोल है, कोई आकार नहीं, कोई शेप नहीं है। निरंजन निराकार अलख अनामी, वो जाहिरी आंखों से लक्ष्य में नहीं ला जा सकता और उसका बयान हम नहीं कर सकते लिख के उसकी तारीफ, क्योंकि वो बेहद है, बेहद कृपालु और बेहद दयालु है, राइट। अनामी है, उसका कोई नाम नहीं है। ओके। लेकिन जी, अगर हम नाम की बात करते हैं, क्योंकि खुदा निरंजन निराकार है, अलग अनामी है, लेकिन हम उसको कैसे याद करें? तो हम उसके नाम के जरिए याद करते हैं, जो इल्म कुरान पाक के अंदर, हदीस, फरमान, गिनान के अंदर उस खुदा के मुबारक नाम है। अर रहीम है, अर रहमान है, अल करीम है, अल खालिक है, अल बारी है। तो ये सब उसके नाम है, राइट। खुदा को याद करने के लिए उसके एट्रीब्यूट्स है, लेकिन वो बेहद है, उसकी कोई हद नहीं है। तो वो नाम के लिए पर्टिकुलर खुदा का जो नाम है, उसके बारे में पीरों ने बताया कि एनु नाम छे जल्लन शाहू आकार। जो निरंजन निराकार है, कोई आकार नहीं है, वो आकार लेके आया। क्या आकार लेके आया? कि वो नाम लेके हमारे पास मौजूद है, जिससे हम वो नाम का जिक्र करके उसको याद कर सके। जल्लन शाहू बोलते हैं कि कोई चीज प्रकट होनी, रोशन होनी, राइट। तो ये बैतुल ख्याल के फरमान मुबारक के अंदर भी मौला ने फरमाया કે જે નામ છે એ સ્વરૂપ તમને જોવામાં આવશે. દરેક નામનું અલગ સ્વરૂપ છે. तो जैसे कि अगर हमारा इसमें आज़म अर रहमान है, अर रहीम है, अल करीम है, अल खालिक है या अली है, तो दरेक नाम के एक पर्टिकुलर एट्रीब्यूट्स है, गुण है। तो वो दीदार हमको नसीब होगा। जैसे हम अर रहमान या अर रहीम, अल करीम, अल बारी, अल खालिक या अली जो नाम का जिक्र करते हैं ना, वो नाम की जो तासीर है, एट्रीब्यूट्स है, गुण है, उसकी नवाजिश हमको मौला फरमाएगा। वो कैसे या अली अली है, वो कैसे रहीम है, वो कैसे रहमान है। तो वो जो प्रकट होता है ना, वो जो हमारे पर रोशनी होती है वो नाम की, तो उसको कहते हैं जल्लन शाहू। वो प्रकट होना, रोशन होना। तो ये उसका नाम है, वो जल्लन शाहू आकार है। वो खुद निरंजन निराकार है,
लेकिन मेहरबानी करम बख्शी फरमा बरकरार करके नाम के रूप में आकार लेके हमारे पास आया है, हमको तारने के लिए। सही है? तो ये आपने जो जल्लन शाहू आकार बोला है, इसका मतलब ये है। हेलो? आप सुन रहे हो आप? हाँ। हेलो, आपकी आवाज़ नहीं आ रही। हेलो? हेलो। हाँ, आवाज़ आई, हाँ। सुना आपने? हाँ हाँ, सुनी मैं। बरा और क्या पूछना चाहते हो? नहीं, बस वो एक ही मतलब उसमें मेरे को समझ में नहीं आ रहा था, और मैं अब जब भी हुँ, बोलते तब मेरे को याद आता कि मैं पूछूं, लेकिन फिर मैं भूल जा रही थी, तो आपकी बात लिख के रख ली थी। लिखो बराबर है। जब हम महसूस हाँ करते हैं कि हम भूल जाते हैं, तो लिखने की आदत रखो। हाँ, बराबर? वही चीज। हाँ। बराबर है। सही है। थैंक यू, शुक्र मल्लाह। यू आर मोस्ट वेलकम। शुक्र अल्हम्दुलिल्लाह। બીજા કોઈને વાત કરવી હોય તો જલાલુભાઈ છે? જાલી મદદ મોલાલી બધા જલાલુદ્દીનભાઈ કેમ છો? મજામાં છું. તમે લોકો બધા કેમ છો? શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આજનું તો તમે બહુ જોરદાર એટલું બધી તમે વાતો બતાડી કે કસમ ખુદાની કહું છું કે મારા શુક્ર માટે તો બધું એકદમ બધું નવું જ નોલેજ એ શુક્ર પૂછોમાં અલ્હમ્દુલિલ્લાહ. સમજ્યા કે મારા તો માનો યા ન માનો રૂવાટો થઈ ગયા તમારી બધી વાતો સાંભળી મારા શુક્ર બહુ મજા અલ્હમ્દુલિલ્લાહ. આવી. ખરેખર બહુ મજા આવી. તમને ઘણી ઘણી મુબારકી છે તમે સાહેબની કે સલામતી. કે દિલમાં એ વાત છે કે આ સારું છે કે એક અંદરથી મારો આત્મા કહેવાય કે તમારા જેવા બધા આવા ઊભા થઈને અમારી આંખો ખોલી નાખો છો. ખુદાની કસમ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. અને એટલું બધું તમે અને ખૂબીની વાત તો એ છે કે તમે હાજરી ઇમામના જે ફરમાન છે એ તમે ગુજરાતીમાં લોકોને સમજાવો છો. અમુક લોકો હું બી નથી સમજતો ઇંગ્લિશની અંદર એ તમે રૂવા એ એટલી બધી યાર હું તો આના બારેમાં કઈ જરા પણ નતો જાણતો કે મીન્સ કે કરીમાજીમાં મેં શું આપણા માટે આટલી બધી સંસ્થાઓને શું શું કર્યું એને ક્યાં ક્યાં દીદાર કર્યા કેટલા વખત આટલા વખત દીદાર લોકોએ 1000 વર્ષ સુધી દીદાર નહોતા આપ્યા એ લોકોના કેટલા ઇમામ ટકી રહ્યા ને આપણા જેવા મારા જેવા હોય તો ડગમગું થઈ જાય. સમજ્યા? તો એના પછી બી આપણે દાખલા લેવા જેવો છે કે આ લોકોનું કેટલું ઈમાન પહાડ જેવું મજબૂત હતું. 1000 વર્ષ સુધી પોતાનું ઈમાન એકદમ મજબૂત રાખ્યું. સમજ્યા? તો કહ્યું કે ઘણી ઘણી મુબારક છે. હમણાં તો મારા મગજનો કોઈ સવાલ નથી પણ બસ તમારી મોલા બહુ તરક્કી કરે, બહુ અમને આવો ઇલમનો આવો લાભ મળતો રહ્યો હંમેશા. અને અમારું જે એકદમ રૂહ જાગૃત થઈ જાય, એકદમ જાગૃત. ઘણી વખત અમારો રૂહ બી જરા ઉલ થઈ જાય પણ આ સાંભળીને થઈ જાય છે કે નહીં ઇમામ આપણી સાથે છે, આપણી સાથે કોઈ બી ગલત કામ નહીં થવું જોઈએ. આપણને એવું મહેસૂસ થવું જોઈએ કે ઇમામ છે, રૂહાની રીતે આપણી સાથે જ છે. સમજ્યા? અને એ પણ છે, પણ એ કે તમે સમજો છો કે હું તમારી સાથે જ છું, કે તમે બી સમજો કે ઇમામ મારી સાથે છે. બરાબર. તો હા, તો ઘણા એવા પ્રોબ્લેમ સોલ્વ થાય છે. સમજ્યા? તો આપણને દિલમાં આપણને મોલા એક હિદાયત આપી, જો આપણો રસ્તો કોઈ વાત કોઈ સમજમાં નથી આવતી શું કરવું નહીં. તો જેવા આપણે એને યાદ કરે છે યા રહીમ યા રહીમ યા રહીમ, તો કુદરતી આપણને એનો રસ્તો મળે છે કે ભાઈ આમ કર. સમજ્યા? તો આપણે ક્યાં છે ઇસ્માઇલી લોકો કે નામ પણ હાલ દાદરીમાં નામ રહ્યું છે અને બધા ઉપર એમ કહે છે અને કરશે જ વધુ રહેમ કરશે અને બીજા માટે બી કરશે. માશાઅલ્લાહ, માશાઅલ્લાહ. તો ઇન્શાલ્લાહ નેક્સ્ટ ટાઈમ હું તમને સવાલ યાદ કરીને બીજું પૂછીશ. ઘણી લોકોને ઘણી મુબારક. બસ સાહેબની સલામતી. તો માશાઅલ્લાહ બહુ મીઠા શબ્દો છે અને બહુ પ્રેરણાદાયક શબ્દો છે. તો પહેલા તો આપણે મૌલાના લાખો શુક્રિયા અદા કરીએ. મૌલા મુર્તઝા અલી એમના સમંદર છે, આપણે નથી, પણ મૌલાએ આપણને એની ગુલામીમાં લીધા અને આ ખિદમતમાં લીધા, તો આપણે મૌલાના બહુ એહસાનમંદ છીએ. અને હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝા અલીની છે. સર્વે વખાણ અલ્લાહ માટે છે, જે સગળી મખલુકાતનો પરવરદિગાર છે. તો તમે કીધું તમારા રોંગટા ઉભા થઈ ગયા અને આંખો ખોલી દીધી. તમારી આંખો ખુલ્લી થઈ ગઈ, મારી આંખો ભરાઈ ગઈ, એકદમ બંધ થઈ ગઈ.
તમારી મોહબ્બત તમે એટલા પ્યાર તમે બોલવાનું સ્ટાર્ટ કર્યું એકદમ મારી સડનલી મારી આંખોના અંદર એકદમ પાણી આવી ગયું એકદમ. તો આંખો બંધ થઈ ગઈ. તો જુઓ કેટલી ઇલમના અંદર કેટલી અસર છે, નૂર છે મૌલાનું, અને આપણા હૃદયને સ્પર્શ કરે છે તો આપણી આંખો ભરાઈ આવે છે, આપણા રોંગટા ઊભા થઈ જાય છે, રાઈટ. અને આપણું રૂહ આપણે મહેસૂસ કરીએ છીએ કે આપણો રૂહ જાગૃત થયો, તાજો થયો. તો આ તાજગી, આ જાગૃતિ હંમેશા આપણા હૃદયના અંદર કાયમ રહેવી જોઈએ. તો ઇલમ મિજલસના અંદર ઇલમ સાંભળીને આપણને અહેસાસ થયો, અને એ અહેસાસ આપણે કાયમ રાખવો હોય તો દિવસ દરમિયાન બી આપણે ઇલમ જ્ઞાનનો અભ્યાસ ચાલુ રાખીએ, ઇલમ મિજાલિસના અંદર નિયમિત જઈએ, બરાબર, અભ્યાસ કરતા રહીએ, બરાબર. તો ઇન્શાઅલ્લાહ હંમેશા એ હાલત રહેશે. અને મૌલાએ પીર પંજાતે જવામર્દીના અંદર હજરત ઇમામ આકા મુસ્તનસિર બિલાએ ફરમાયું કે જો તમે એવું ઈચ્છતા હો કે ખુદાવંદ તાલાનો ઈશ્ક તમારા દિલમાં તાજો અને તાજો રહે, અને એવો ઈશ્ક જે તમને તમારા ખુદાવિંદના દીદારને માટે તલબગાર અને બેકરાર કરતો રહે, તો દુનિયાની તમામ વસ્તુઓથી તમારું મોઢું ફેરવી દો. ફક્ત ખુદાવંદ તાલા ઉપર જ તમારું ધ્યાન લગાવી દો અને ખુદાવંદ તાલા પાસે મદદ માંગો. આમ કરવાથી ખુદાવંદ તાલાનો ઈશ્ક તમારા દિલમાં જામી જશે અને હકીકી દીદાર માટે તમને આકુળ વ્યાકુળ કરી નાખશે. તો હકીકી દીદારની આકુળતા વ્યાકુળતા 24 કલાક આપણા દિલો દિમાગના અંદર છવાઈ જાય તો સમજવાનું કે દીદારની જે તલબની જે મોહબ્બત છે ને એ ઈશ્ક જામી ગયો છે હવે. તો દુનિયામાં તો રહેવાનું છે, પણ મોઢું ફેરવી દો એટલે એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય અને તમારો રૂહ અમારી સાથે હોય. એવી જાતની મોહબ્બત રાખવાની છે, રાઈટ. તો જુઓ ઇલમના મિજાલિસના અંદર આપણને અહેસાસ થયો, અને આ 24 કલાક આપણે અહેસાસ કાયમ રાખવો છે. તો ધીરે ધીરે આપણે પ્રેક્ટિસ કરતા જ રહીએ, દિવસ દરમિયાન બી મૌલાને યાદ કરતા જ રહીએ, બરાબર. અને તમે કીધું કે તરક્કી તો શું છે, કે તો મારી તરક્કી તો એના અંદર જ છે કે અલ્હમ્દુલિલ્લાહ સમગ્ર માનવ જાતને, મૌલાને, સમગ્ર માનવ આખી જે ખુદાની કાયનાતને આપણે પ્યાર કરીએ છીએ, પણ એના અંદર બી માનવ જાત અને મુસલમાન શિયાના અંદર ઇસ્માઇલી અને આ જે ઇલમ મિજાલિસના અંદર જે મહેનત કરે છે લોકો, નિયમિત હાજરી આપે છે, તો એ વધારે નજીક છે મૌલાઓને, રાઈટ. તો તરક્કી શાના અંદર છે? મારી ખુશી તો ઇમામને ખુશી જમાત તરફથી આવે છે, રાઈટ. તમે તમારી જમાતખાનાની હાજરીમાં નિયમિત છો, તમે એક દિલીથી વર્તો છો, એનાથી વધારે અમને કોઈ ચીજ રાજી કરી શકતી નથી. તો એનું બાતું શું છે કે જમાતખાનાની માયના એ નથી મોટો બંગલો કરીને બેઠા. તો મોમનનું દિલ છે તે ખુદાવંદ તાલાનું ઘર છે. જાહેરમાં આપણે બે ટાઈમ જમાતખાને જવાનું છે અને જઈએ છીએ તો કેવી આપણે એક પાકીઝગી મહેસૂસ કરીએ છીએ, અદબ, એની હુરમત જાળવીએ છીએ. એવું આપણું દિલ બનાવીએ કે હંમેશા મૌલા હાજર નાજર, કાયમ દાયમ આપણા હૃદયના અંદર એ રોશની પ્રજ્વલિત રહે, આપણે એનો અહેસાસ કરતા રહીએ, બરાબર. એક દિલી માટે કીધું કે મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. તો એનો અહેસાસ ક્યારે થાય છે કે હવે તમે અમારા માટે ઈશ્ક રાખો છો ને અમે તમારા ઈશ્ક માટે ઈશ્ક રાખીએ છીએ, તો હવે તમારા અને અમારામાં કાંઈ જુદાઈ નથી. તો આવા પાક અને સાફ થઈ જઈએ તો ઇમામને ખુશી જમાત તરફથી આવે છે. અને સગળી બાબતોમાં સત્ય માટેની ખોજ એ સગળું તમારા થકી છે. મૌલાએ તો પોતા માટે ફરમાવ્યું કે અમે વધારે ને વધારે કાર્ય કરવા માટે, વધારે ને વધારે જવાબદારી ઉપાડવા માટે રાજી છીએ, બરાબર. તો બહુ બ્યુટીફુલ વાત છે. અને પ્રોબ્લેમો જરૂર મૌલાએ ફરમાવ્યું કે તમે બહુ બ્યુટીફુલ વાત કરી કે આપણે હંમેશા સાંભળતા હતા કે આઈ એમ ઓલવેઝ વિથ યુ. તો મૌલાએ હવે કીધું કે તમે પણ મારી પાસે જ છો અને તમે આ ચીજ મહેસૂસ કરો. અને માશાઅલ્લાહ તમે જો તમારા દ્વારા મૌલાએ બતાવ્યું કે ઘણી વખતે આપણે પ્રોબ્લેમમાં હોય છે, મૂંઝવણ ફિકરમાં, તો યા શાહ રહીમ, યા શાહ રહીમ ઈમાનથી આપણે પોકારીએ છીએ તો આપણને રસ્તો મળે છે કે જો આ કામ નહીં કર, આ કર, બરાબર. અને પ્રોબ્લેમ શું છે કે પ્રોબ્લેમ આપણા મગજના અંદર છે. જે આપણા જીવનના અંદર બની રહ્યું છે ને એને આપણે એક દ્રષ્ટા તરીકે એને જોઈને એને આપણે કબૂલ કરી દઈએ. આપણે એની વ્યાખ્યા બનાવીએ છીએ કે આમ છે ને આ આમ છે, અને પરિણામ આપણે ઈચ્છીએ છીએ અને પરિણામ નથી મળતું એટલે આપણે દુઃખી થઈ જઈએ છીએ, બરાબર. તો જે બી છે આપણા લાઈફના અંદર એ આપણા આગળના જન્મનું કર્મ છે. આ જન્મના અંદર બી આપણે ફરમાબરદારી ના ફરમાબરદારી કરી છે એનું પરિણામ છે, રાઈટ. અને ફરમાન મુબારકના અંદર એ દરેક ચીજનો ઉલ્લેખ કરેલો છે. અને ઇન્શાઅલ્લાહ મૌલાના ફરમાન મુબારક પર અમલ કરતા કરતા એક સમય એવો આવશે કે મોહમ્મદને અગર રગત પિત્તનું દર્દ હોય તો પણ તેનું દિલ નુરાની અને દરિયાના પાણી જેવું સફેદ હોય છે.
તેના પર ગમે તેટલા દુઃખ આવી પડે તો પણ તે દિલ પર લાવતો નથી. અને એ પછી બાબત બને છે કે ઈશા હકીકતી હતો તે ખુદા ફના થયો. પણ મૌલા બહુ રહેમુર રાહીમીન છે. આપણે કોશિશ કરતા જ રહેશું. પીર સદૈ સાહેબે કીધું કે તમે કદી ના હારો, જોઈને પાછા ઢાળો. તો હિંમત નથી હારવાની, કોશિશ નિરંતર કરતા જ રહેવાનું છે, મૌલાની મદદ માંગતા જ રહેવાનું છે. આપણા દિલમાંથી એમ જવાબ આવવો જોઈએ કે હું જાણી જોઈને કાહેલી આળસ નથી કરતો, હું મારાથી બનતો બધો પ્રયાસ કરું છું. તો ઇન્શાઅલ્લાહ મૌલાએ કીધું કે તમારામાંથી કોઈને પણ બાકી નહીં રાખવામાં આવે, રાઈટ? તો મૌલા દરેકને પોતાના નૂરમાં એક કરી દેશે. થેન્ક યુ વેરી મચ. બહુ સારું લાગ્યું તમારી સાથે વાતચીત કરીને. રાઈટ. થેન્ક યુ વેરી મચ. બીજું હા ખુશીની હા વાત બોલો. એ છે કે હું અહીંયા દુલુથમાં છું, મારા દીકરા પાસે છું. હા હા અને તમને તો ખબર છે જમાતનું કામ આવ્યું છે. હા અને હા બરાબર. આ જાણ એ કરવાની છે કે આપણા પ્રેસિડેન્ટ સાહેબ અલ હા કરીમ અલીદીના એ હા આજે બધા અમારે ત્યાં હ્યુસ્ટનમાં. હા અને જે બી ત્યાં પ્રોગ્રામ થયો એ પાછું અમને વિડીયોમાં બતાડશે અને અમને હા સમજાવશે. અને માશાઅલ્લાહ જે બી માશાઅલ્લાહ સવાલ હશે એના એ પોતે જવાબ આપશે. પછી માશાઅલ્લાહ, બહુ આગળ સારું તમારે છે. જાણ કરવા. હમ ને તો એક બધાને જાણ કરું છું કે હવે નેક્સ્ટ ટાઈમ છે ને, હવે નવરોઝની મજલિસ નહીં થશે. આ વખતે થશે નવરોઝની મજલિસ, જે મોટી મોટી મજલિસ થાય છે ને, હમ તો એ નેક્સ્ટ ટાઈમથી આ લોકોએ બંધ કરી છે. કારણ કે ઇમામત ડે આવે છે ફેબ્રુઆરીમાં નેક્સ્ટ યરે 2026. તો એની ઉજવણી થશે, પણ આપણે આની નહીં થશે. તો જે એટલે હું નક્કી કર્યું કે જે બી મારી નવરતની જે બી ઈચ્છા હોય ને આ વખતે હું પૂરી કરી નાખું, જેટલી બી છે બદલાસની, કે ભાઈ જે બી મારે એની કરી. તો બસ જ ખાલી તમારે કદાચ તમને ખબર બી હોય આના માટે, સમજ્યા? પણ હા, મને એ તો કાલે ખબર પડે. કાઉન્સિલ દ્વારા, તરીકા બોર્ડ દ્વારા દરેક જમાતના અંદર એની જાણ કરવામાં આવશે જમાતને, તો જે બી હશે. હા, બસ મને કાલે જાણ થઈ, એ બી વોટ્સઅપ જ ખબર પડી મને. તો એટલે બધા કન્ફ્યુઝ થતા હતા કે આ કેમ ડબલ મદદ કેમ થશે, કે ફેબ્રુઆરીમાં સાલેગીરી મદદ ને માર્ચમાં નવરોઝની મદદ. તો પછી આ હાજી મામના ફરમાન પણ લઈ કીધું આ લોકોએ, કીધું કે આ હવે સ્ટોપ કરજો નવરોઝની, આ વખતે કરી આપણે નેક્સ્ટ ટાઈમ સ્ટોપ થશે. નવરોઝની ઉજવણી થશે, પણ જે હા જે બીજી મિજાલિસો થાય છે એના અંદર નવરોઝની મિજાલિસ થાય છે. તો બરાબર, એ તો કાઉન્સિલ અને તરીકા બોર્ડ થી દરેક જમાતને જમાખાનાના જાણ કરવામાં આવશે. બરાબર. અને જો 50મા જુમાના અંદર મૌલાએ ફરમાયું કે તમને ઇલ્મ હાંસલ કરવા માટે સંસાધનો પૂરા પાડવામાં આવશે, રાઈટ? તો મૌલાએ પોતાનું પહેલું ફરમાન મુબારક બધી જમાતને એક એક કોપી બનાવીને આપી, રાઈટ? અને બધું જે બંધારણના અંદર બી જે ચેન્જ લાવ્યા મૌલા, એ બી મૌલાએ જમાતને આપ્યું. અને જમાતના અંદર જે મૌલાનું જે વિલ એનાઉન્સમેન્ટ હતું એના માટે બી જાણકારી મૌલાએ આપી. અને જો પ્રેસિડેન્ટ સાહેબ બી જમાતમાં પધારીને બતાવે છે, ઇલમ આપે છે, અને કોઈને કાંઈ સવાલ હોય તો બી પૂછી શકે છે, રાઈટ? તો આપણે એનો લાભ લેવો જોઈએ, રાઈટ? આપણે કાંઈ બી સવાલ હોય, મૂંઝવણ હોય તો એટેન્ડ કરવું જોઈએ, પૂછવું જોઈએ, રાઈટ? તો શું છે, કાઉન્સિલ ને તરીકા બોર્ડ એ રીતે કાર્ય કરે કે જમાત કેટલો ઇન્ટરેસ્ટ લે છે ઇલ્મ જ્ઞાન હાંસલ કરવા માટે, અને એમના સવાલો શું છે, રાઈટ? તો આપણે કાઉન્સિલ અને તરીકા બોર્ડ સુધી પહોંચી શકીએ ને, એમને ખબર પડે કે જમાત કેટલી જાગૃત છે એમની પ્રેક્ટિસ માટે અને ઇલ્મ માટે. માશાઅલ્લાહ. સહી છે, સહી છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ, ઘણો થેન્ક યુ તમારો. શુક્ર મોલા, આપણે બધા મૌલાના શુક્ર કરીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. એ બધી વાતમાં બધાને મોલા ગાઈડન્સ કરે અને આમીન આમીન. વધુ ને વધુ આપણે બધા લોકો આગળ વધે. આમીન આમીન. થેન્ક યુ વેરી મચ. તો હવે આપણો ટાઈમ પૂરો થયો છે. હવે તો તેમ છતાં બી અગર કોઈને પૂછવું હોય તો આપણે, હું 2-3 વખત એનાઉન્સ કર્યું, તો કોઈને કાંઈ સવાલ હોય તો પૂછી શકે છે. ને તો પછી નેક્સ્ટ મિજાલિસમાં આપણે તમે પૂછી શકો સવાલ. તો કોઈને સવાલ છે? કોઈને લાઈન પર આવવું છે, વાતચીત કરવી છે? તો વાંધો નહીં, કોઈને બી કાંઈ. હા, હેલો, કોઈ બોલ્યું? फिर से नसरीन, हाँ नसरीन आपा बोलिए। देखो वो अभी आप जो अभी आज की वायस में जो समझा है ना कि रहीम आजरीम का फरमान सेफ्टी और सिक्योरिटी के लिए, तो वो तो मेरे को ऐसा लग रहा था कि सेफ्टी और सिक्योरिटी तो हमारी मतलब दुनिया के इसमें ही हमको हजरत इमाम फरमाते हैं, लेकिन आप जो उसका बाथरूम समझा है ना,
हम्म कि और मतलब हमारे लिए ज्यादा मतलब आप अच्छे से समझाए उसको कि सिक्योरिटी शैतान के उससे मेरे हम्म पास वही बोलना चाह रही कि जो आप अभी समझाए ना वो हम्म मतलब हमारे अंदर तक उतरा इस तरह से मुझे लगा वो चीज मेरे लिए बहुत ही नई है कि सेफ्टी और सिक्योरिटी के लिए जो अभी फरमान था हम्म, शुक्र मौला। दीनी भी हमें दुनियावी जो भी आप बताए ना सेफ्टी एंड सिक्योरिटी का मीनिंग बराबर। हम्म बातुनी हाँ शुक्र मौला। तो वो बहुत अच्छा लगा और फिर हम्म से मैं उसे रिपीट कर करके सुनूंगी और इंशाल्लाह अगर मेरे को और अच्छी तरह इसको एक्सप्रेस करने आया तो फिर मैं आपको बताऊंगी इंशाल्लाह। लेकिन वो मेरे को बहुत अच्छा लगा मेरे शुक्र लिए मौला। बहुत नई और अच्छी बात थी वो एकदम नई और मतलब अंदर तक उतरने जैसी बात थी वो हम्म तो थैंक यू शुक्र मौला। तो इसके बारे में हमको ये सेफ्टी और सिक्योरिटी का बातून जानना है, तो हम रूहानी रोशनी का जो 125वां फरमान है कलम बिन पार्ट 1 में, गुजराती में जो 125, जो रूहानी रोशनी में भी फरमान है, उसको अच्छी तरह पढ़े तो हमारा रूह ये सब दुनिया और शैतान की बाजी से हम उसको सुरक्षा और सलामती में रखे और हम मन वचन और कर्म से पाक रहे, तो वो उसका बातिन है, राइट। तो मौला ने बहुत अच्छी तरह 125वें फरमान मुबारक में ये समझाया, राइट। और मौला ने फरमाया कि અમે તમને જાહેરી નસીહતો તો કરીએ છીએ, અમે અમે તમને પૂરા फरमान करिए છીએ। तो जाहिर चीज लेके मौला बातून हमको समझाते हैं, और जेऊ तारू दिल एवी साहेब जी ने वाचा। तो फरमान मुबारक एक ही है, लेकिन हमारा कैसा दिल होता है उसके मुताबिक हमको उसकी समझ आती है, राइट। तो हमारा ध्यान कंप्लीटली बातून पे है, तो जाहिर में मौला जब फरमान फरमाते हैं तो जाहिर तो है उसका, लेकिन बातून भी उसका समझ में आते हैं कि भाई जाहिर तो चलो सिर्फ दुनिया के लिए है और एक लिमिटेड टाइम के लिए है, जितनी हम जिंदगी जिएंगे तब तक के लिए सलामती सुरक्षा है, लेकिन हमारी रूह की सलामती और सुरक्षा क्या है, राइट। तो हमारा हमेशा ध्यान इस तरफ रहेगा रूहानियत की ओर। तो जब भी मौला फरमान फरमाएंगे हम इल्म सुनेंगे, तो उसका बातून हम पे रोशन होता जाएगा। सही है। ओके, आमीन थैंक यू वेरी मच। शुक्र अल्हम्दुलिल्लाह। तो आप अपना फोन म्यूट कर दें, और अभी हम હવે આપણે ફરમાન મુબારક વાંચીએ ને દુઆ આપીને ઇલમ મિજાલિસ પૂરી કરીશું। કોઈને બી કાંઈ સવાલ હોય આજની ઇલમ મિજાલિસ કે આગળની, તો તમારા સવાલો તમે પહેલેથી બી મોકલાઈ શકો છો, વોઇસ મેલ, ટેક્સ્ટથી, યા નેક્સ્ટ ઇલમ મિજાલિસના અંદર બી પૂછી શકો છો। તો કોઈ ઘણા લોકો જે લાઈન પર નથી આવી શકતા, કદાચ શરમાતા હશે કે ઓકે, તો એ લોકો લાઈન પર ના આવે તો બહુ સારું, ના આવી શકે તો તમે મને વોઇસ મેલથી, ટેક્સ્ટથી સવાલ મોકલી શકો છો, ફોન કરી શકો છો। હું તમારું કે તમે ઈચ્છતા ના હો તો હું તમારું જગ્યાનું કે તમારું કોઈ નામ નહીં લઈશ, તમારી કોઈ ઓળખાણ થાય એ રીતે એનું જિકર નહીં કરીશ। તો શું છે, પણ મૂંઝવણ ના રહેવી જોઈએ, આપણા દિલના અંદર પ્રશ્નો ના રહેવા જોઈએ। અગર આપણે એનો ઉકેલ ના શોધી કહેતા હોય તો ઇલમ મિજાલિસ એના માટે છે કે આપણો રસ્તો રૂહાનિયતનો આસાન થાય। તો થેન્ક યુ વેરી મચ, શુક્ર અલ્હમ્દુલિલ્લાહ। તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીજ ગણીએ છીએ। આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે। અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ। જેમ માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે, તેમ અમે તમને ચલાવીએ છીએ। જુઓ, આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે। તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ, તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ। અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ। અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ। અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ। અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ। ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે। અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ। જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી। બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ। અમે અને તમે એક છીએ। હંમેશા અમે અને તમે જુદા નથી। તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો। મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી। મોમન અને મુર્શીદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે। એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ।
તમે અમારો ઈશ્વર રાખો છો અને અમે તમારો ઈશ્વર રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે. તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પઢો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. હાજરીન તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી મોલા દરેકને અને મોલા દરેકના બચ્ચાઓને સુખી સલામત ને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધાની નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. મોલા દરેકને જમાતખાનાની હાજરીમાં નિયમિત રાખે. આમીન. મોલા દરેકને દુઆ, દસો, શુક્રીદ, ઇબાદતના અંદર ભરપૂર રાખે. આમીન. મોલા બચ્ચાઓને દરેકને છેલ્લા દમ સુધી સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે. આમીન. મોલા દરેકના કુલ ગુનાહ માફ કરે. આમીન. મોલા દરેકની ખિદમત કબૂલ કરે. આમીન. ખિદમત દરમિયાન પરખ કે કસોટી ના નાખે. આમીન. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. આમીન. મોલા વધારે ખિદમત આપે. આમીન. વધારે ખિદમત કરવા માટે હિંમત, શક્તિ ને પ્રેરણા આપે. આમીન. મૌલાએ મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી, દરેકની ખિદમત કબૂલ કરી. ખિદમત દરમિયાન પરખ કે કસોટી ના નાખી. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપ્યો. વધારે ખિદમત આપી, વધારે ખિદમત કરવા માટે હિંમત અને શક્તિ ને પ્રેરણા આપી. આપણે મૌલાના લાખો શુક્રિયા અદા કરીએ છીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન.
આમીન મોલા દરેકને ધંધો રોજગાર કમાણીયા બરકત આપે, કોઈના કરજવાન આમીન. કે મોહતાજ ન રાખે, દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન મોલા બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, મૂંઝવણો, તકલીફો, ગેરસમજણીઓ દૂર કરે. આમીન ઇલમ ઇજલસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સમસલા, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન મોલા લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી ને આબાદી ફેલાવે. આમીન આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે, હકીકતની સાચી સમજ આપે. આમીન મોલા પોતાના જાહેરી બાતોની નૂરાની દીદાર નસીબ કરે. આમીન આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન હાજરીન તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીના આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજરીમાં મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી કુલ રૂહાનીઓના કુલ ગુનાહોની માફી બક્ષે. આમીન બાતોની નૂરાની દીદાર નસીબ કરે. આમીન અસલ મુબારકમાં વાસલ કરે. આમીન શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. સોરી તમારી 6 મિનિટ વધારે લીધી છે. દુઆ કરું છું, આશા રાખું છું તમને ઘરે ની કોઈ બીજી જગ્યાએ કોઈને કે તમને તકલીફ ના પડે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ.